બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે સર્વે પિતૃ અમાસની વાર્તા વિશે। સર્વે પિતૃ અમાસની વ્રતકથા સાંભળવાથી અને એક નાનકડો ઉપાય કરવાથી આપણા પિતૃઓ આપણા ઉપર પ્રસન્ન થાય છે અને આપણને સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે। સર્વે પિતૃ અમાસના દિવસે પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે શું કરવું જોઈએ જેથી આપણા પિતૃઓ આપણે ઉપર પ્રસન્ન થાય? તો આવો જાણીએ કે આના વિશે શું કથા છે। પૌરાણિક સમયની આ વાત છે। એક સુંદર મજાનું નગર હતું અને આ નગરમાં અગ્નિસ્વાદ અને બહર્ષપદ નામના અતિ પવિત્ર પિતૃદેવ રહેતા હતા। તેમની માનસ કન્યાનું નામ અક્ષોદા હતું। આ અક્ષોદાએ ભાદરવા મહિનાની શ્રાદ્ધ પક્ષની સર્વે પિતૃ અમાસના દિવસે પિતૃઓને પ્રસન્ન કરવા માટે કઠોર તપ કર્યું હતું અને એમની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને બધા પિતૃ દેવતાઓ અક્ષોદા સામે પ્રગટ થયા અને એ સમયે અક્ષોદાનું ધ્યાન વિચલિત થઈ એક જ તેજસ્વી પિતૃ તરફ ગયું અને એ પિતૃનું નામ હતું અમાવસુ। અક્ષોદા બીજે ક્યાંય જોયા વગર કે બીજું કાંઈ કર્યા વગર એકી ટસે તે જ પિતૃ અમાવસુને જોઈ રહી હતી। તેણે અમાવસુને કહ્યું, તમે વરદાનમાં મને સ્વીકારો, હું તમારી સાથે રહેવા ઈચ્છું છું અને જીવન માંડવા ઈચ્છું છું। અક્ષોદાના આ વચન સાંભળીને સર્વે પિતૃદેવતા ગુસ્સે થઈ ગયા। તેમણે તે જ ક્ષણે અક્ષોદાને શ્રાપ આપ્યો કે તે પિતૃલોકથી પૃથ્વીલોક ઉપર જશે। આ સાંભળીને અક્ષોદાએ કરેલી પોતાની ભૂલની ખબર પડી તથા તેણે સર્વે પિતૃ પાસે ક્ષમા માંગવા લાગી। ત્યારે સર્વે પિતૃઓએ તેને ક્ષમા કરી ને શ્રાપમાંથી મુક્તિ માટે તેને કહ્યું કે તે મત્સ્ય કન્યા સ્વરૂપે જન્મ લેશે। પરમપિતા બ્રહ્માજીના વંશજ મહર્ષિ ઋષિ પરાશર મત્સ્ય કન્યાને પતિ સ્વરૂપમાં મળશે અને બંનેના સંયોગથી તેના ગર્ભમાંથી ભગવાન શ્રી વેદવ્યાસજીનો જન્મ થશે। ત્યારબાદ તે શ્રાપમાંથી મુક્ત થઈ તે ફરીથી પિતૃલોકમાં આવી જશે। બધા પિતૃઓએ તેમાં રહેલા અમાવસુ નામના પિતૃના ખૂબ વખાણ કર્યા અને તેમને વરદાન આપ્યું કે તમારા સૌંદર્ય અને સ્ત્રી સામે પોતાના મનને ભટકવા ન દીધું તેમજ પોતાના સંયમ અને નિયમ ઉપર એકનિષ્ઠ રહ્યા માટે આજથી આ તિથિ તમારા નામથી અમાવસુ સ્વરૂપે ઓળખાશે અને ત્યારથી આ અમાવસની તિથિને અમાવસ તરીકે ઓળખવામાં આવે છે। આ દિવસે એક નાનકડો ઉપાય કરવાથી આપણા પિતૃઓ આપણા ઉપર પ્રસન્ન થાય છે। આ દિવસે સંધ્યા સમયે ઘરમાં ધૂપ કરવો, જો શક્ય હોય તો ગાયના ગોબરના છાણાનું ધૂપ કરવો, તેમાં ખાસ કરીને ગોળ અને ઘી તેના ઉપર રાખીને ધૂપ કરવો, ઘરના દરેક ખૂણામાં અને દરેક દિશામાં ધૂપ કરવો। આમ કરવાથી આપણા પિતૃઓ આપણા ઉપર પ્રસન્ન થાય છે અને આપણને સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે। બાપુ, આ હતો સર્વે પિતૃ અમાવસની કથા વાર્તાનો પ્રસંગ। આ કથા, આ વાર્તા, આ પ્રસંગ પૂરેપૂરો સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર। આપનો દિવસ શુભ રહે। મહાદેવ હર।